પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજના વિરોધ બાદ વડોદરાના વકીલો વિરોધમાં પડ્યા છે. વકીલો દ્વારા રૂપાલા વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેની સામે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. હજુ આ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. તેવામાં વડોદરા ખાતે વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે વકીલો દ્વારા વિરોધ નોંધાયો છે અને વકીલોનું કહેવું છે કે નિવેદન બાબતે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રૂપાલા વિરુદ્ધ બદનક્ષીનો દાવો નોંધવાની તૈયારીઓ કરવામાં આવી છે. જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય તો વડોદરા નામદાર કોર્ટ સુધી લાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું કહેવું છે વકીલોનું, સાંભળો. ગઈ તારીખ 23 માર્ચ 2024ના રોજ ભાજપના રાજકોટ ખાતેના ઉમેદવાર જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિયોની બેન દીકરીઓ બાબતે જે વિવાદાસ્પદ ટિપ્પણી થઈ હતી, એ ટિપ્પણીનો એકદમ નિંદનીય ટિપ્પણી હતી. એને કોઈપણ સંજોગોમાં એને સ્વીકૃત કરી શકાય તેવી નથી. જેના કારણે અત્યારે જે સામાજિક વ્યવસ્થા અંધાધૂંધ ફેલાઈ છે અને ક્ષત્રિય આગેવાનો તેમજ ક્ષત્રિયાનીઓ જે અત્યારે એમનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જે ખરેખર જ્યારે આપણા ભારત દેશ છે આપણે ભારત માતા તરીકે ભારત પૂજીએ છીએ, તો એવા સંજોગોમાં જ્યારે આવા કોઈ નેતા આવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બેન દીકરીઓ વિશે બોલે તે બહુ જ ખરાબ વિગત કહેવાય અને આવું કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં, ચલાવી લેવાય નહીં. જેના કારણે આજરોજ અમે ક્ષત્રિય વકીલ મિત્રો જે બી ક્ષત્રિયાનીઓ તેમજ ક્ષત્રિયો જે વિરોધ કર્યા છે એને અમે સમર્થન કરીએ છીએ. આપણે કાયદો હાથમાં લેવાનો નથી. આપણે ઘણું બધું આપણા દેશને આપ્યું છે. ભૂતકાળમાં રાજા રજવાડાઓ ઘણા બધા અમે રજવાડા આપ્યા છે દેશના અખંડિતતા માટે. કાયદેકીય પગલાં લઈશું જ, કારણ કે ખરેખર શું છે, જે રીતે દરેક કોઈપણ ફિલ્ડમાં જવા માટે એક્ઝામ લેવામાં આવે છે, તો આપણા એવી વ્યવસ્થા એવી છે કે આ બાબતે નેતા બનવા માટે કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી. જેવી રીતે ટીચર બનવું હોય તો ટેટ, સીટેટ, ટાટ એ બધી એક્ઝામ આપવી પડે છે. વકીલ બનવું હોય તો LLB પાસ કરવી પડે છે. પછી એવી રીતે કોઈ પણ એક્ઝામ આપવી પડે. જ્યારે આ નેતા બનવા માટે કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી. માટે એ લોકોને નોલેજ નથી હોતું કે ફ્રીડમ ઓફ સ્પીચ એટલે શું અને હેટ સ્પીચ એટલે શું. એ બંનેને ડિફાઇન કરેલું છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એ બંધારણના આર્ટિકલ 19 ક્લોઝ 2માં એની જોગવાઈ આપેલી છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એ જે સ્વતંત્ર રીતે વ્યક્તિ બોલી શકે. જ્યારે હેટ સ્પીચ એટલે જે નિંદનીય ભાષાનો ઉપયોગ કરે છે તે એને હેટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે હમણાં જે પેલા રાહુલ ગાંધીને બી એ બાબતે સજા કરવામાં આવી હતી 2 વર્ષની, મોદી સરનેમ વિશે કંઈક બોલ્યા હતા એ બાબતે, તો આ હેટ સ્પીચ કહેવાય છે. એવી રીતે કોઈ પણ તમે આ કોઈના રિલિજનને લગતું કે પછી સમાજને લગતું આવું ભાષાનો ઉપયોગ કરો તો એ ખરેખર હેટ સ્પીચ કહેવાય છે અને આ ખરેખર બોલવું ના જોઈએ. જે એમને શરમ આવી જોઈએ. કોઈપણ સંજોગોમાં આવી ભાષા સ્વીકારવી એ નિંદનીય છે. જો જરૂર પડે તો અમે આ બાબતે કાયદેકીય પગલાં જઈ લઈશું, કારણ કે IPCમાં એ બધી ડિફાઇન કરેલી જ છે ઇન્ડિયન પિનલ કોડમાં કે જો કોઈ વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કરે તો એની સામે શું કાયદેકીય પગલાં લઈ શકાય એ IPCમાં બી જોગવાઈ છે. એટલે એ માટે અમે જરૂર પડશે તો અમે એ બાબતે પણ એ કરીશું. પણ અમને એવી આશા છે, અમારા મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે હાઈકમાન્ડ આ બાબતે સામાજિક અર્થવ્યવસ્થા ખોરવાઈ ના જાય એ માટે જરૂર પગલાં લેશે અને રૂપાલાની ટિકિટ રદ કરશે એ અમને 100% ખાતરી છે. ખરેખર આ પક્ષપાત નથી. પક્ષપાત એટલે ક્ષત્રિય વિશે બોલાયો છે, પણ કોઈ બી જ્યારે બેન દીકરીઓની વિશે વાત આવે તો ફક્ત ક્ષત્રિય નથી આવતા, એમાં દરેક સમાજના એ આવી જાય છે કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તન હોય, શીખ હોય કે દરેક જ્ઞાતિ વિશેની આ બેન દીકરીઓ વિશેની વાત છે. તો ખરેખર આ બાબતે દરેક લોકોએ સહકાર આપવો જોઈએ ક્ષત્રિયોને. મેં જોયું છે એમાં IPCમાં ડિફાઇન કરેલી છે 125(3) ને એવી ઘણી બધી છે. પછી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 એમાં પણ જોગવાઈ છે. એટલે ઘણી બધી એવી જોગવાઈઓ છે. એ પ્રમાણે જો આ હાઈકમાન્ડ જો કંઈ યોગ્ય એક્શન નહીં લે તો પછી અમારે કાયદેકીય પગલાં
લેવા પડશે. દરેક સમાજમાં દરેક વકીલ મંડળમાં ક્ષત્રિય વકીલ મિત્રો તો છે જ, પણ ફક્ત ક્ષત્રિય વકીલ મિત્રોની દરેક વકીલ મિત્રો કાયદાના નિષ્ણાતો છે અને આ બાબતે હવે અભ્યાસ કરીને અને એમાં જોગવાઈ પણ આપેલી છે, તો અમે એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ કરાવીશું. એ લોકો પણ સાથ સહકાર આપશે જ. હવે જોઈએ છે 48 કલાકમાં એમને હાઈકમાન્ડે અલ્ટિમેટમ આપ્યું છે, રૂપાલાની ટિકિટ રદ કરવાનું વિચારેલ છે, તો એમાં અમને આશા છે અને જો નહીં થાય તો પછી બધા સાથ સહકાર અમને આપશે. અને જે પણ જો આવું કંઈ ક્ષત્રિય આગેવાનો તેમજ કે એ લોકો વિરુદ્ધ કંઈ થશે તો અમે એક ક્ષત્રિય વકીલ તરીકે એ લોકોનો નિઃશુલ્કપણે સેવા આપીશું, એ લોકોની કાયદાકીય લડત આપીશું મફતમાં વિનામૂલ્યે, એ પણ અમે બાંહેધરી આપીએ છીએ. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનો ક્ષત્રિય સમાજનો આક્રોશ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધાની વચ્ચે હવે વકીલો પણ મેદાને ઉતર્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ આખોય મુદ્દો શું રૂપ ધારણ કરે છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક.